બાપુ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે। કાઠિયાવાડની અંદર ભાવનગર અને ભાવનગરમાં એક 14 વર્ષનો છોકરો રમતા રમતા પડી ગયો અને આને કારણે એને પગમાં સખત વાગ્યું અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું ને 1.5 મહિનાનો પ્લાસ્ટરનો પાટો આવ્યો અને એ સમયે વચ્ચે એક ગોજારી ઘટના બની અને એ દિવસ હતો 26/1/2001 અને એ સમયે ગુજરાતના અનેક સ્થળોએ વિનાશકારી ભૂકંપ આવ્યો હતો। વિનાશકારી ભૂકંપમાં આ છોકરાનું ઘર સાવ જૂનું અને જર્જરિત હતું અને ભયજનક સ્થિતિમાં હતું અને એનું ઘર જાળવાની જેમ ધ્રુજવા લાગ્યું અને આ છોકરાને જાણ થાય છે કે આ તો ભૂકંપ છે। એટલી વારમાં તો એના ઘરના તમામ સભ્યો ઘરની બહાર નીકળી ગયા અને આવી પરિસ્થિતિમાં છોકરાના પગે પ્લાસ્ટર છે અને એના મોઢામાંથી અચાનક મોટી સીચ નીકળી જાય છે અને માં એમ કરીને બોલે છે અને એટલું વાક્ય પૂરું થાય છે ત્યાં તો એની માં એની બાજુમાં આવી અને ઊભી ગઈ હતી। ઘરના બધા સભ્યો સડસડાટ પગથિયા ઉતરી ગયા હતા, પરંતુ એની માને ત્યાં ઊભેલી જોઈને છોકરાને નવાઈ લાગી અને એની માએ છોકરાનો હાથ પકડી અને પોતાના ખંભા ઉપર રાખ્યો અને દીકરાને કીધું કે દીકરા, તને કંઈ નહીં થાય, હું તારી બાજુમાં છું, તને કંઈ નહીં થવા દઉં। અને એની માએ એને ટેકો દઈ ઊભો કર્યો અને ધીરે ધીરે પગથિયા ઉતરે છે અને પૂરા 3 મિનિટે એ ઘરના પગથિયા ઉતર્યા। એ ભૂકંપના આંચકા વચ્ચે પણ હૃદયના ધબકારા ચૂકાણા નહોતા અને એની માં પોતાના જાનની પણ પરવા કર્યા વિના દીકરાને દોરી અને નીચે ઉતાર્યો હતો અને નીચે ઉતારી અને દીકરાની માથે હાથ પંપાડતા દીકરાને વાલ કરે છે અને દીકરાને મનોમન વિચાર આવે છે કે મારી માએ આજ સુધી મને ક્યારેય લાડ કરવામાં ખામી નથી રાખી। મારી માએ મને સુરાવીને જ સૂતી છે, મારી માં મને જમાડીને જમી છે અને આ ક્રમ એને હજી સુધી જાળવી રાખ્યો છે અને કોઈ પગારદાર હોય ને તો પણ આ રીતે ન કરી શકે। અને દીકરો મનોમન વિચારે છે કે આવા ભૂકંપના આંચકા વચ્ચે, આવા જીવના જોખમ વચ્ચે મારી માએ મારો જીવ બચાવ્યો અને આવું કાર્ય એક માં જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે। આ કામ એક માનું હૃદય જ કરી શકે। અને આ પ્રસંગને ઘણો સમય વીતી ગયા પછી એક દિવસ છોકરાને આ પ્રસંગ મગજમાં આવે છે અને પ્રસંગ તાજો થાય છે અને છોકરો મનોમન વિચારે છે કે એ દિવસે ધરતીકંપને સમયે જો મારા પગમાં પ્લાસ્ટર હતું, પરંતુ મારી માના પગમાં પ્લાસ્ટર હોત અને હું એની પાસે દોડીને ગયો હોત તો એની માના શબ્દો પણ એક જ હોત કે દીકરા, આખું મકાન ધ્રુજે છે, જીવને જોખમ છે, તું ફટાફટ દોડીને નીચે ઉતરી જા, હું તારી પાછળ જ આવું છું। અને દીકરાને સહી સલામત નીચે ઉતારી અને માં પોતાનો જીવ જોખમમાં નાખે। અને બાપુ એટલે કહેવું પડે છે કે માં બીજા વગડા ના વા। જ્યાં સુધી મા બાપ હયાત છે અને ત્યાં સુધી આપણે એવું લાગે છે કે આપણી સાથે સાક્ષાત પરમાત્મા આવ્યો છે, આપણી સાથે પરમાત્માના સાક્ષાત પરચા આપણે મળે છે। અને જ્યાં મા બાપ જતા રહીએ છીએ અને ત્યારે આપણે એવું લાગે છે કે આપણે રાજામાંથી રંક બની ગયા છે। આપણા માવતર જીવતા હોય છે તો આપણે એવું લાગે છે કે આપણે રાજા છે, પરંતુ મા બાપ જતા રહીએ એટલે આપણે રાજામાંથી રંક બની જઈએ। મા બાપ મળ્યા છે તો એના સાનિધ્યમાં આનંદથી જિંદગી જીવી લેજો। આ નાનો એવો પ્રસંગ સમજાઈને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।